નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જે આપણે અધૂરું ટ્રાન્સલેશન છે ત્રીજી પોએમ બી ધ બેસ્ટનું એ આપણે સમજીશું. હવે તો જે ભાષાંતર આપણે લખવાનું બાકી છે એ પણ લખતા જઈએ અને સાથે ફરી પાછા સમજતા જઈએ. તો બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. બટ એટલે પરંતુ, ધ લાઇવલીએસ્ટ એટલે સૌથી જીવંત, બાસ માછલી, ઇન ધ લેક તળાવમાં, પરંતુ તળાવમાં સૌથી જીવંત માછલી બન. પરંતુ તળાવમાં સૌથી જીવંત માછલી બન. We can't all be captains, we got to be crew. તો we can't all be captains, આપણે બધા, all એટલે બધા, can't be captains આપણે બધા કપ્તાન તો ના બની શકીએ. આપણે બધા કપ્તાન તો ના બની શકીએ. આપણે ખલાસી બનવાનું છે. આપણે શું બનવાનું? વી હેવ ગોટ ટુ બી ક્રૂ. ક્રૂ એટલે ખલાસી. આપણે ખલાસી એટલે કે નાવિક બનવાનું છે. There is something all of us here. તો આપણા બધા માટે અહીં કંઈક કાર્ય હોય છે. આપણા બધા માટે, આપણા બધા માટે અહીં કંઈક કાર્ય હોય છે. આપણા બધા માટે અહીં કંઈક કાર્ય હોય છે. કોઈ ને કોઈ કાર્ય આપણા માટે રહેલું હોય જ છે. There is big work to do. તો કરવા માટે મોટું કાર્ય, કરવા માટે મોટું કાર્ય પણ હોય છે. અને નાના કાર્ય પણ હોય છે. મોટું કાર્ય પણ હોય છે અને નાનું કાર્ય પણ હોય છે. કરવા માટે મોટું કાર્ય પણ હોય છે અને નાનું કાર્ય પણ હોય છે. કાર્ય તો આપણી આજુબાજુ જ હોય છે. અને the task you must do, તમારે જે કામ કરવાનું છે, is near, એ આપણી બાજુમાં હોય છે. અને તમારે જે કાર્ય કરવાનું હોય છે તે બાજુમાં જ હોય છે. શું કહે છે? અને તમારે જે કાર્ય કરવાનું હોય છે તે બાજુમાં જ હોય છે. If you can't be a highway, then just be a train. જો તમે એક રાજમાર્ગ ના બની શકો તો પછી એક પગદંડી બનો. જો તમે એક રાજમાર્ગ, જો તમે એક રાજમાર્ગ ના બની શકો કે કોઈ મોટો રસ્તો ના બની શકો તો માત્ર એક પગદંડી બનો. તો માત્ર એક પગદંડી એટલે કે નાનકડો રસ્તો બનો.
શું કહે છે કે જો તમે એક રાજમાર્ગ ના બની શકો તો માત્ર એક પગદંડી બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે એક સૂર્ય ના બની શકો તો પછી એક સ્ટાર. આમ તો સ્ટાર પણ મોટા જ હોય છે પણ દૂર હોય છે આકાશમાં એટલે આપણે નાના લાગે છે. સાઇઝ પ્રમાણે આપણે વાત કરી છે. સૂર્ય નજીક હોય છે એટલે મોટો હોય છે, આકારમાં મોટો દેખાય છે. તો આ રીતે કહે છે કે સૂર્ય ભલે મોટો દેખાય છે તો આપણે એવા સૂર્ય જેવા ના બની શકીએ તો કંઈ નહીં, નાના નાના ચમકતા જે સ્ટાર એ બનીએ. તો જો તમે એક સૂર્ય ના બની શકો, જો તમે એક સૂર્ય ના બની શકો તો માત્ર એક તારો બનો. શું કે છે કે જો તમે એક સૂર્ય ના બની શકો તો એક તારો બનો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ. તો તમે જીતો કે ફેલ એટલે હારો, તમે જીતો કે હારો, ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ, તે કોઈ કદ પર આધારિત નથી. તમે જીતો કે હારો તે કોઈ કદ પર આધારિત નથી. તમે જીતો કે હારો તે કોઈ કદ પર આધારિત નથી. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. વોટ એવર એટલે તમે જે પણ હોય તે શ્રેષ્ઠ, તેમાં શ્રેષ્ઠ બનો. તમે જે પણ હોય તેમાં શ્રેષ્ઠ બનો. કે ભલે તમે કોઈ મેનેજરનું પદ ના પ્રાપ્ત કર્યું હોય, ભલે તમે એક કારીગરનું કામ પ્રાપ્ત કર્યું હોય, એક નાનકડા એવા મજૂરનું કામ ભલે તમને મળ્યું હોય, પણ એમાં શ્રેષ્ઠતાથી કામ કરો અને ધીમે ધીમે તમારી મહેનતમાં કરતા રહો, જો જરાય પણ ડગ્યા વગર, તો ધીમે ધીમે તમે પણ મેનેજર સુધીનું પદ પ્રાપ્ત કરી શકો, એનો અનુભવ કેળવી શકો અને આગળ તમારા જીવનમાં તમે પણ વધી શકો. એટલે ઘણા વ્યક્તિઓ છે ડિગ્રીથી આગળ નીકળે છે અને ઘણા વ્યક્તિઓ છે મહેનતથી આગળ નીકળતા હોય છે, એમના કાર્યથી, એમના અનુભવોથી પણ આગળ નીકળી જતા હોય છે. એટલે શ્રેષ્ઠ થવાની વાત એટલા માટે જ કવિ અહીંયા કરી છે કે તમે જેમ બને એમ શ્રેષ્ઠ કરતા રહો તો ધીમે ધીમે તમારું જે કાર્ય છે એમાં તમે એક દિવસ નિપુણ બની જશો અને આગળ નીકળી જશો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી જે ચોથી સ્ટાન્ઝા છે એ પણ પૂરી થઈ. ફરી એકવાર જોઈએ. ચોથી સ્ટાન્ઝા છે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેન. જો તમે એક રાજમાર્ગ ના બની શકો તો પછી એક પગદંડી બનો. ઇફ યુ કાન્ટ બી સન બી સ્ટાર. જો તમે એક સ્ટાર ના બની શકો તો એક સૂર્ય બનો. અને એ તમે જીતો કે તમે હારો એ કદ ઉપર આધારિત હોતું નથી. તમે જે પણ છો એમાં શ્રેષ્ઠ બનો. તો અહીંયા આપણું આ જે કાવ્ય ચોથી સ્ટાન્ઝા પણ પૂરી થાય છે અને આપણું જે આ કાવ્ય ત્રીજું જે કાવ્ય બી ધ બેસ્ટ એ પણ પૂરું થાય છે. હવે સીધું ટ્રાન્સલેશન જુઓ. નેક્સ્ટ, શ્રેષ્ઠ બનો. જો તમે ટેકરી ઉપર રહેલું એક ઊંચું વૃક્ષ ના બની શકો તો તમે ખીણમાં રહેલું એક વૃક્ષ બનો, પરંતુ શ્રેષ્ઠ બનો. અને પાણીના ઝરડાને કિનારે સૌથી નાનકડું એવું સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. તમે એક વૃક્ષ ના બની શકો તો એક છોડ બનો. જો તમે એક છોડ ના બની શકો તો પછી શું કહે છે કે ઘાસનું એક તણખલું બનો. અને કોઈ રાજમાર્ગને સુખદ રળિયામણો બનાવો. જો તમે એક મોટી માછલી ના બની શકો
તો માત્ર એક નાનકડી માછલી બનો, પરંતુ તળાવમાં રહેતી સૌથી જીવંત માછલી બનો. આપણે બધા કપ્તાન ના બની શકીએ, એટલે કે આપણે કેપ્ટન ના બની શકીએ. આપણે ખલાસી થવાનું છે અથવા ખલાસી બનવાનું છે. આપણા બધા જ માટે અહીં કંઈક કાર્ય રહેલું હોય છે. કરવા માટે મોટા કાર્ય પણ હોય છે અને કરવા માટે લેસર નાના કાર્ય પણ હોય છે. અને તમારે જે કામ કરવાનું હોય છે તમારી નજીક જ હોય છે. જો તમે એક રાજમાર્ગ ના બની શકો તો પછી એક પગદંડી બનો, એટલે કે નાનકડો એવી કેડી રસ્તો બનો. જો તમે સૂર્ય ના બની શકો તો એક તારો બનો. એ તમે જીતો કે તમે હારો એમનો આધાર કોઈ કદ ઉપર હોતો નથી, કોઈ સાઇઝ ઉપર આધારિત નથી હોતું. તમે જે પણ છો, વોટ એવર યુ આર, જે પણ તમે છો એમાં તમે શ્રેષ્ઠ બનો. આ ડગલાસ મેલોગની આપણી જે પોએમ છે અહીંયા પૂરી થાય છે. અને હવે આપણે નેક્સ્ટ પોએમ, જે આપણી ચોથી પોએમ છે, સો ધ સી, એટલે કે દરિયા વિશેની એક પોએમ છે, એમના વિશે સમજીએ. ચોથી પોએમ જે છે સો ધ સી, એમના 2-4 સ્પેલિંગ છે. તો ફ્રેન્ડ્સ ફરી પાછી તમે તમારી નોટમાં લખતા જાઓ સ્પેલિંગ્સ, પછી ટ્રાન્સલેશન સમજો. તો પોએમનું નામ છે સો ધ સી. SAW, સો, જે સીનું ભૂતકાળનું રૂપ છે. સો ધ સી, સી એટલે દરિયો. દરિયો જોયો. આ જે પોએમ છે એનો અર્થ શું થશે? સો ધ સી એટલે દરિયો જોયો. તો એમાં પહેલો સ્પેલિંગ જુઓ, ટુ રિંકલ, WRINKLE, ટુ રિંકલ એટલે કરચલી પડવી અથવા સળ પડવી. રિંકલ, કરચલી પડવી, અથવા બીજો અર્થ શું થાય? સળ પડવી. કરચલી પડવી કે સળ પડવી. પછી છે સ્પ્લિન્ટર, ચીરીને પાતળી ફાડો કરવી. ટુ સ્પ્લિન્ટર, SPLINTER, ચીરીને પાતળી ફાડો કરવી એટલે ફાડ, કટકા કરવા. સ્પ્લિન્ટર, ચીરીને પાતળી ફાડો કરવી, કટકા કરવા, ફાડ પાડવી. નેક્સ્ટ છે ટુ બ્રીથ, BREATHE, બ્રીથ. તો ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો. ટુ બ્રીથ, શ્વાસ લેવો. નેક્સ્ટ છે ટુ બ્રીથ પછી છે શોર, SHORE, શોર એટલે દરિયા કિનારો. SHORE, શોર
મતલબ થાય દરિયા કિનારો. તો ફ્રેન્ડ્સ અહીંયા આટલા સ્પેલિંગ છે, 4 જ સ્પેલિંગ છે. આ જે 4 સ્પેલિંગ છે ફરી એકવાર સમજો, ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુકમાં રહેલું ભાષાંતર સમજીએ. એ પણ ખૂબ નાનકડી પોએમ છે કે ટુ રિંકલ, રિંકલ WRINKLE, ટુ રિંકલ એટલે કરચલી પાડવી કે સળ પાડવી. પછી છે સ્પ્લિન્ટર, SPLINTER, SPLINTER, સ્પ્લિન્ટર. ટુ સ્પ્લિન્ટર એટલે ચીરીને પાતળી ફાડો કરવી. ત્યાર પછી છે ટુ બ્રીથ, BREATHE, ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો. ટુ બ્રીથ મતલબ શ્વાસ લેવો. SHORE, શોર એટલે દરિયા કિનારો. SHORE, શોર મતલબ દરિયા કિનારો. તો ફ્રેન્ડ્સ આ છે સો ધ સી એટલે દરિયો જોયો, એમના સ્પેલિંગ્સ. હવે એનું ભાષાંતર પણ સમજતા. જે અન્ટિલ આઈ સો ધ સી કાવ્ય છે આ રીતનું છે કે અન્ટિલ આઈ સો ધ સી. અન્ટિલ આઈ સો પહેલી લાઈન આપણી જે સ્ટાન્ઝા છે અહીંથી શરૂ થાય છે. અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. જેમ ટીલનો અર્થ થાય ને એ રીતે પણ નકારાત્મક અર્થમાં દર્શાવાય છે. તો આઈ એટલે મેં અથવા હું, મેં સો એટલે જોયો, સીનું ભૂતકાળનું રૂપ થાય સો, ધ સી, સી એટલે દરિયો. અન્ટિલ આઈ સો ધ સી કે જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી આઈ ડીડ નોટ નો, આઈ ડીડ નોટ નો, આઈ ડીડ નોટ નો. તો આઈ એટલે હું, ડીડ નોટ નો ભૂતકાળ છે, ડીડ છે ભૂતકાળ બતાવે, નો એટલે જાણવું, ડીડ નોટ નો એટલે ના જાણવું. જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી આઈ ડીડ નોટ નો, હું જાણતી તો હું જાણતો ન હતો. ધેટ વિન્ડ, ધેટ વિન્ડ, વિન્ડ એટલે પવન. ત્યાં સુધી હું નહોતો જાણતો ધેટ વિન્ડ કે પવન could wrinkle water so, could wrinkle water so, could wrinkle water so. કે શું કે છે કે could wrinkle એટલે સળ પાડી શકે. આપણે wrinkleનો અર્થ શું લીધો? કરચલી પાડવી, સળ પાડવી. કે સળ પાડી શકે. વોટર સો એટલે કે પાણીમાં સળ પાડી શકે. ફરીથી જુઓ, until I saw the sea I did not know that wind could wrinkle water so. જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી I did not know મને ખબર ન હતી that કે wind could wrinkle water so કે પવન પણ પાણીમાં સળ પાડી શકે. પવન પણ જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પાણી હોય અને પાણી ઉપર જો પવન એકદમ જોરથી ફૂંકાતો હોય તો આપણે જોઈએ છીએ કે પાણીમાં આમ તરંગો લહેર એટલે ઉઠતી હોય છે, જાણે લીટા લીટા થતા હોય છે એવું લાગે છે. એટલે અહીંયા કવિ એવું કહે છે કે મને ખબર નહોતી કે પાણીમાં પવન આવી રીતે સળ તો લીટા પાડી શકતો હશે, એ મને ખબર ન હતી. આવું આ જે પોએટ છે એવું કવિ છે એવું કહે છે. પછી આગળ શું કહે છે કે આઈ નેવર ન્યૂ, આઈ નેવર ન્યૂ. ન્યૂ છે ભૂતકાળનું રૂપ, V2 નોનું ભૂતકાળનું રૂપ છે. ન્યૂ એટલે જાણ્યું. મને એ પણ ખબર ના હતી, મને એ પણ ખબર ના હતી. શું ખબર ન હતી? ધેટ સન
ધેટ કે સન એટલે સૂર્ય could splinter whole sea of blue. Could splinter a whole sea of blue. A whole sea of blue. શું કે છે કે સન સૂર્ય કુડ સ્પ્લિન્ટરનો અર્થ શું થાય? ચીરીને પાતળી ફાડો કરવી. એટલે કે સૂર્ય છે એ ચીરી શકે, ફાડી શકે છે. અ હોલ સી ઓફ બ્લુ, આખાય જે સૂર્યના જે કિરણો છે, અહીંયા સૂર્ય એટલે કે સૂર્યના કિરણો એ અર્થ લેવાનું છે. કુડ સ્પ્લિન્ટર એટલે કે ફાડી શકે છે. હોલ સી એટલે સમગ્ર દરિયાને. ઓફ ધ બ્લુ એટલે કે જે ભૂરા રંગનો જે દરિયો હોય છે એ ભૂરા રંગના દરિયામાં જે સૂર્યના કિરણો પણ એટલે કે દરિયાને ચીરી શકે છે. જ્યારે સૂર્યના કિરણો પડે છે તો જે સળ જેવા જે એકદમ તિરાડ જેવા ભાગ દેખાય છે તો એમ લાગે છે જાણે સૂર્યના કિરણો દરિયાને ચીરી નાખતા હોય, ફાડી નાખતા હોય એવી કલ્પના કરે છે. તો કહે છે કે મને એ પણ ખબર નહોતી કે સૂર્યના કિરણો સમગ્ર આ ભૂરા રંગના જે દરિયો છે એને ચીરી શકે છે, મને એ પણ ખબર ન હતી. નેક્સ્ટ કે છે કે નોર પછી કે છે નોર આગળની લાઈન છે એ ભેગી કરીએ. ડીડ આઈ નો બિફોર. ડીડ આઈ નો બિફોર. તો નોર ડીડ આઈ નો એટલે મને નોર ડીડ આઈ નો મને એ પણ નોર છે નકારાત્મક અર્થમાં જે આપણે નાઈધર નોરનો ઉપયોગ કરીએ ને એવી રીતે નોર છે નકારાત્મક અર્થ લેવાનો કે મને તો એ પણ ખબર ન હતી. બિફોર એટલે આની પહેલાં એ પણ ખબર ન હતી કે એ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. અ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. કે એક દરિયો બ્રીથ્સ એટલે શ્વાસ લે છે, ઇન એન્ડ આઉટ. બ્રીથ્સ ઇન એન્ડ આઉટ આખો જે સેન્ટેન્સ છે એનો મતલબ એમ થાય છે કે એક દરિયો શ્વાસ લે છે. આની પહેલાં નોર ડીડ આઈ નો મને એ પણ ખબર ન હતી કે એક દરિયો બ્રીથ્સ ઇન આઉટ એટલે શ્વાસ લે છે. અપોન અ શોર કઈ જગ્યાએ? અપોન એ શોર એટલે કે દરિયા કિનારે. એક દરિયા કિનારા ઉપર એક દરિયો શ્વાસ લે છે, મને તો એ પણ ખબર ન હતી. તો આવી રીતે એક દરિયા ઉપર કવિએ આવી રીતે પોએમ બનાવેલી છે. આ કવિનું નામ છે લિલિયન મુરે. લિલિયન મુરે. આનો ઉચ્ચાર આપણે આ રીતે કરીશું. લિલિયન મુરે નામના જે કવિ છે એને આવી રીતે કવિતા બનાવેલી છે. હવે આ જે કવિતા છે એનું ટ્રાન્સલેશન લખતા જઈએ, ફરી એકવાર સમજતા જઈએ. આ જે સ્પેલિંગ્સ હતા અહીંયા સુધી છે. નેક્સ્ટ હવે આ જે આપણી પોએમ છે સ્ટાન્ઝા છે અહીંથી શરૂ થાય છે. અન્ટિલ આઈ સો ધ સી કે મને ત્યાં સુધી ખબર નહોતી. આઈ ડીડ નોટ નો મને એ ખબર ન હતી કે આઈ ડીડ નોટ નો હું એ જાણતો ન હતો ધેટ મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી મેં દરિયો અંટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી મેં દરિયો જોયો નહોતો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો હું જાણતો ના હતું, મને ખબર ના હતી. મને ખબર ન હતી. ધેટ વિન્ડ કે પવન કુડ રિંકલ વોટર સો કે પવન પાણીમાં સળ પાડી શકે. પવન પાણીમાં
સળ પાડી શકે. આઈ નેવર ન્યૂ, મને એ પણ ખબર ન હતી કે that sun, કે સૂર્ય could splinter whole sea of blue, કે સૂર્ય દરિયાને, સંપૂર્ણ દરિયાને ચીરી શકે. સંપૂર્ણ દરિયાને ચીરી શકે. Nor did I know before, કે પછી મને એ પણ ખબર ના હતી. એક દરિયો શ્વાસ લે છે. એક દરિયો શ્વાસ લે છે. અપોન અ શોર, એક દરિયા કિનારા પર. એક દરિયા કિનારા પર. તો જોયું ફ્રેન્ડ્સ, અહીંયા જે દરિયા વિશે જે કવિ છે શું કહે છે, એકવાર ફરી જોઈ લ્યો. Until I saw the sea, જ્યાં સુધી મેં દરિયો જોયો ના હતો. I did not know, મને ખબર ના હતી કે પવન could wrinkle water, so કે પવન પાણીમાં સળ પાડી શકે. I never knew, મને એ પણ ખબર ના હતી that sun, કે સૂર્ય could splinter whole sea of blue, કે આખા એ સમુદ્રને ચીરી શકે. કે પછી did I know before, મને એ પણ ખબર ના હતી a sea breathes in and out, કે દરિયો શ્વાસ લે છે. એક અપોન અ સી શોર, એક દરિયા કિનારા પર. કોણે લખી? લિલિયન મુરે. તો આ જે પોએમ છે એ પણ તમે સ્પેલિંગ લખી હોમવર્કની અંદર આના સ્પેલિંગ લખજો. 3 વાર રફ બુકમાં પ્રેક્ટિસ કરજો, ફેરબુકમાં એકવાર લખજો અને આનું ટ્રાન્સલેશન કવિતાની સાથે સાથે ટ્રાન્સલેશન પણ લખી લેજો.